નમસ્કાર દર્શક મિત્રો, IPL 2024ની વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, IPLમાં આજે આપણે વાત કરીશું ગઈકાલે જે બે રોમાંચક મુકાબલા રમાયા અને જેમાં બે ટીમોએ વિજય મેળવ્યો અને ત્યારબાદ જે પોઈન્ટ્સ ટેબલ છે IPL 2024નું તે વધુ રસપ્રદ કે જે બની ગયું છે. ગઈકાલે CSK જીત મેળવી રાજસ્થાન રોયલ્સની સામે, જે બપોરે મેચ હતી અને તેમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 141 રન બનાવ્યા 20 ઓવરમાં અને ત્યારબાદ CSK બીજી બેટિંગ કરવા આવી અને જવાબમાં 5 વિકેટે તેમણે વિજય મેળવી લીધો, જેમાં ગાયકવાડે 42 રન અડધમ જે બનાવ્યા અને ત્યારબાદ જે ફેન્સ માટે પણ જે ખાસ જે સરપ્રાઇઝ રાખી હતી CSKની ટીમે, જે ખાસ ટ્વીટ મારફતે પણ જણાવ્યું હતું કે તમામ દર્શકોનો મેચ બાદ પણ આપ બેસી રહેજો, જતા નહીં. ત્યારબાદ જે લીગ મેચ આખરી હતી ચેન્નઈમાં અને તેમાં ખાસ જે દર્શકો માટે પણ જે ખાસ આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ આપણે વાત કરીએ બીજી મેચની. બીજી મેચ બેંગ્લોર જે રમાઈ, બેંગ્લોર અને સામે દિલ્હી કેપિટલ્સ. તો રિષભ પંતની ગેરહાજરીમાં જે અક્ષર પટેલે ટીમની કેપ્ટનશીપ કરી અને ક્યાંક જે કાલે હારનો સામનો કરવો પડ્યો. 140 રનમાં ઓલ આઉટ થઈ ગઈ, જે 188 રનનો પીછો કરતી હતી ટીમ. RCBએ પ્રથમ બેટિંગ કરતાં 187 રન બનાવ્યા અને જવાબમાં દિલ્હીની ટીમ 140 પર ઓલ આઉટ થઈ ગઈ. અને ત્યારે દિલ્હીની હારથી હવે વધુ રસપ્રદ બની ગયું છે. બેંગ્લોર સતત 5 મેચ જીતી છે. આ વખતે જે 7 મેચ પછીના બીજા હાફની વાત કરીએ તો તેમાં બેંગ્લોર એક મજબૂત ટીમ ઉભરી આવી છે. વાત કરીશું આજની મેચની. આજે પણ ગુજરાત અને કોલકાતા વચ્ચે જંગ છે. કોલકાતા ઓલરેડી પહોંચી ગઈ છે પ્લેઓફમાં અને ગુજરાત માટે આજે કરોયા મરોનો જંગ છે અને ખૂબ જ મોટા માર્જિનથી હવે બંને મેચો ગુજરાતે જીતવી પડશે, જે બાકીની 2 મેચ છે. ગુજરાત હવે કઈ રણનીતિથી ઉતરશે તે પણ ચોક્કસથી જોવું રહેશે. તો આ જ 3 મેચ પર આપણે આજે ચર્ચા કરીશું, વિશ્લેષણ કરીશું. આપણી સાથે આજ તમામ ચર્ચા માટે જોડાઈ ગયા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. તો શરૂઆત કરીએ આજની ચર્ચાની. સૌથી પહેલાં ગઈકાલે જે મેચ રમાઈ, ગઈકાલે જે આખરી લીગ મેચ હતી ચેન્નઈમાં, ખાસ ફેન્સ માટે જે મેચ બાદ આયોજન કર્યું, સમગ્ર રાઉન્ડ જે ફર્યા મેદાનમાં અને ફેન્સ માટે એક અલગ પણ ગઈકાલે રવિન્દ્ર જાડેજાને આઉટ, એ પણ કંઈક નવું જોવા મળ્યું આપણને. ઓપસેટિંગ ધ ફિલ્ડ બહુ લાંબા સમય બાદ આ જોવા મળ્યું IPLમાં અને CSKની વિનથી હવે પોઈન્ટ્સ ટેબલ વધુ રસપ્રદ બની ગયું છે. ગઈકાલે કાલની મેચમાં ઘણા ઉતાર ચઢાવ જોયા, શું કહેશો? પહેલી વસ્તુ તો ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ જ્યારે રાજસ્થાન સામે રમતું હતું ત્યારે પહેલા તો એમ લાગતું હતું કે બંને મજબૂત ટીમો છે, જોરદાર મુકાબલો થશે અને જબરજસ્ત જેને કહેવાય કે એક મેચ લોકોને જોવા મળશે. અનફોર્ચ્યુનેટલી ઓર ફોર્ચ્યુનેટલી ચેન્નઈ સુપર કિંગ કાલે ભારે પડ્યું રાજસ્થાન ઉપર. તમામ ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ હિસાબે રાજસ્થાનને ફાવવા દીધું નથી. ચાહે બોલિંગ હોય, બેટિંગ હોય, ફિલ્ડિંગ હોય, કેપ્ટનશીપ હોય, ફિલ્ડ પ્લેસિંગ હોય, આ તમામ જગ્યાએ ક્યાંક ચેન્નઈ સુપર કિંગ્સે પોતાની સર્વોપરિતા જાળવી અથવા સર્વોપરિતા સાબિત કરી. આ એટલા માટે કહું છું કે રાજસ્થાનની ટીમ તો જોરદાર છે જ, ટોચની ટીમ છે, બીજા ક્રમે રહેલી ટીમ છે, એટલે એક દમ તો હતો કે ભાઈ એની બોલિંગ સારી, એની બેટિંગ સારી, ફિલ્ડિંગ સારી, એવરીથિંગ વોઝ ગુડ. પણ કાલે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે રાજસ્થાનની બેટિંગ આપણને જોવા મળી અથવા તો જે રીતે એનો પરિસ્થિતિઓ જોવા મળી એ ક્યાંક રાજસ્થાનની ફેવરમાં ના લાગી અને ચેન્નઈ સુપર કિંગ્સના જે સિમરજીત કરીને જે બોલર છે એ બહુ જબરજસ્ત રીતે ચમક્યા કાલે અને એમણે 3 વિકેટો લઈને આખો એક માહોલ અલગ ઉભો કરી દીધો અને ક્યાંક ટીમ એટલો મોટો સ્કોર બનાવી શકે ને 141 સુધી જ જેને કહેવાય કે આખી ટીમ સીમિત રહી. એટલે એક વસ્તુ તો ચોક્કસ હતી કે ચેન્નઈ સુપર કિંગ્સ કોઈ પણ ખેલાડીને ઇન્ટ્રોડ્યુસ કરે, કોઈ પણ બોલરને ઇન્ટ્રોડ્યુસ કરે, કોઈ પણ નવા ખેલાડીને તક આપે ત્યારે એની પાસેથી સર્વશ્રેષ્ઠ ક્રિકેટ કેવી રીતના મેળવી શકાય એ ગુણ કદાચ ચેન્નઈ સુપર કિંગ્સ સિવાય કોઈ જાણતું નથી. તો પહેલી વસ્તુ એ છે. બીજી તમે જે કહીએ જેને કહેવાય કે એક ઇમોશનલ દ્રશ્યો કાલે જોવા મળ્યા. બોલ જે ટેનિસના બોલ હોય, જે પ્રમાણે મહેન્દ્રસિંહ ધોની નીકળ્યા, આખા મેદાનનું રાઉન્ડ માર્યું અને બધા ખેલાડી પ્રેક્ષકોમાં બોલ આપ્યા રેકેટથી, એ ક્યાંક ને ક્યાંક એક નયનરમ્ય દ્રશ્ય હતું. કારણ કે આ ખેલાડીએ આ પર્ટિક્યુલર ટીમ માટે, આ પર્ટિક્યુલર જગ્યા માટે ઘણું બધું કર્યું છે. ક્યાંક એના સંસ્મરણો એ જગ્યા સાથે જોડાયેલા છે, એમાં કોઈ બેમત નથી. ગઈકાલથી કદાચ એવું પણ એક
અપેક્ષા એક એવી ધારણા કરી શકીએ કે કદાચ આ મહેન્દ્રસિંહ ધોનીની છેલ્લી મેચ ચેન્નઈ ઉપર હોય, પણ તે છતાંય ક્યાંક ને ક્યાંક હજુ પણ આગળ મેચો રમવાની છે. એમાં ચેન્નઈ સુપર કિંગ્સ આ મેદાન ઉપર જોવા મળી શકાય છે, એ આપણે ભૂલવું ના જોઈએ. તો ક્યાંક આશાઓ અમર છે, પણ સાથે ગઈકાલે જે ચેન્નઈ સુપર કિંગ્સ છે જે રમત દાખવી છે, ફરી એકવાર તમે જુઓ ગાયકવાડ જે રીતે રમ્યા છે, he has not gone for the shots. એના જે 42 રન થયા 41 બોલમાં કે 40 બોલમાં થયા છે, કોઈ ઉતાવળ નહીં. એક પરિપક્વ ખેલાડી તરીકે ટીમને શું જોઈએ છે? ધ ટીમ રિક્વાયર વિક્ટરી, ટીમ રિક્વાયર 2 પોઈન્ટ, ધેટ ઇઝ વોટ ઇઝ નેસેસરી. એ પ્રમાણે એમણે બેટિંગ કરી. તો આ રીતે જે ટીમને બનાવવાની અથવા તો જે રણનીતિ ચાલવાની વાત હોય, તો આ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ પાસેથી બધા શીખવું પડે. કારણ કે કાલે મેચ શરૂ થઈ ત્યારે બી એમ જ હતું કે યાર ચેન્નઈ તો જીતી જશે. કેમ આવો એક અંદેશો વ્યક્તિઓનો હોય છે કે ભાઈ, કારણ કે ટીમનું જે માળખું છે, ભલે ખેલાડીઓના નામો મોટા ના હોય, પણ ત્યાંથી જયારે બોલિંગ કરે, ત્યાંથી જયારે બેટિંગ કરે, ત્યારે ખેલાડીઓ મોટા થાય છે. એટલે ક્યાંક એ કાલે પણ જોવા મળ્યું એક શાનદાર વિજય, અને એના કારણે જે પરિસ્થિતિ આવી, ત્રીજા ક્રમે સીએસકે ની ટીમ પહોંચી ગઈ છે. ઓફકોર્સ એને હજુ એક મેચ બેંગ્લોર સામે રમવાની છે ને એ જીતવી પડે એવી છે, પણ ગઈકાલની મેચની વાત કરો તો ધે હેવ ડન સુપર વર્ક, અને દરેકે દરેક ડિપાર્ટમેન્ટમાં એક સારામાં સારું જેને કહેવાય પ્રદર્શન ચેન્નઈએ કર્યું. જે પ્રકારે આપણે વાત કરીએ, જે ગઈકાલે એક ચર્ચા સતત ચાલી રહી છે, રવિન્દ્ર જાડેજાના જે પ્રકારે તે આઉટ થયા છે, સોશિયલ મીડિયા પર અત્યારે તમામ વાત ચાલી રહી છે. શું જાણી જોઈને તો તેમણે નહોતું કર્યું, પરંતુ ચોક્કસથી ફિલ્ડની વચ્ચે હતા એટલે આઉટ થઈ ગયો, એ સમગ્ર દ્રશ્ય જોઈને આપને શું લાગ્યું? પહેલી વસ્તુ તો એ છે કે જ્યારે બેટર્સ દોડતો હોય અથવા તો જ્યારે તમે હો, તો ઓબસ્ટ્રક્ટિંગ તમારે કોઈ પણ ખેલાડીને તમે કરી ના શકો, ધક્કો ના મારી શકો કે કોઈ રીતે તમે એને ધારો કે બોલર ઉભો છે, તો એ ત્યાં આગળ ઉભો છે, તો ઇઝ ડુઈંગ હિઝ જોબ. કોઈ બેટર ઉભો છે તે પ્રમાણે તો ઓબસ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડનો આ નિયમ છે, પણ આપણને બહુ ઓછો જોવા મળે છે. એમ તો તમને ખ્યાલ હોય, ગઈકાલની મેચ જોઈ હોય તો જ્યારે ઈશાંત શર્મા બોલિંગ કરી રહ્યા હતા અને જ્યારે વિરાટ કોહલી આઉટ થયા, તો ઈશાન કિશને એને જે પેટમાં એકદમ મારીને એકદમ ફ્રેન્ડલી રીતે કહ્યું કે આમ એ બહુ જ મોટો ગુનો બની શકે છે, બટ એના પેરામીટર્સ અલગ હતા. એ પ્રમાણે ફરી જયારે ઈશાંત શર્મા બેટિંગમાં આવ્યો ત્યારે કોહલીએ એને કંઈક એ કર્યું. તો આ બધી ઘટનાઓ એવી છે કે જયારે તમે ઓબસ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ કહો છો, એટલે તમે ધારો કે તમારો રન બચાવવા અથવા તો તમે રન લઈ લેવા માટે કોઈ પણ ખેલાડીને ધક્કો મારીને દોડવા જાઓ છો કે જે ફિલ્ડિંગ કરવા આવતો હોય, તો દેટ ઇઝ ઓબસ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ. એટલે એ પ્રકારની ઘટના કાલે ઓછી જોવા મળે છે, પણ આ બધા નિયમો કાયદામાં રખાયેલા છે. આ બધી ઓબસ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ છે, પછી હેન્ડલ ધ બોલ છે, આ બધી ઘટનાઓ બહુ ઓછી થાય. તમને ખબર હોય તો ગઈકાલે જયારે બોલ ઉચકીને પાછો આપ્યો તો પેલા એને મુકેશ કુમારે એને તરત રનઆઉટ કરવાનો ટ્રાય કર્યો. એને બોલ આપ્યો પણ હી કેનોટ ગીવ ધેટ. એ બોલ જે વિરાટ કોહલીએ પાછો આપ્યો એ એવી રીતના આપી ના શકાય. તો ક્યાંક ને ક્યાંક આ બધી ઘટનાઓ છે જે બનતી હોય છે, પણ એને સિરિયસલી લેવાતી નથી. પણ કાલે જે પ્રમાણેની એ હતી કે ભાઈ આઉટ થવાની, જયારે એમાં લાગ્યું કદાચ આઉટ થઈ જશે, એ જ વખતે એને આ રીતના કર્યું, અને વિચ હેઝ બીન નોટેડ. અને બીજું એક વસ્તુ તો ચોક્કસ છે, આ બધા ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે, લોકલ ક્રિકેટ રમે છે. લોકલ ક્રિકેટમાં આ બધી ઘટનાઓ સામાન્ય છે. કોઈને ધક્કો મારી દીધો, કોઈને પાડી દીધો, કોઈને આમ કરી. જયારે વેન યુ પ્લે ઇન્ટરનેશનલ ગેમ, ત્યાં આગળ એ બધું એક ગુનો બની જાય છે અથવા તો ઓફેન્સ બની જાય છે. એટલે કાલે કોમેન્ટેટર બોલાવી કરે કે જે રીતે ઈશાંત શર્માએ વિરાટ કોહલીને જે પેટમાં માર્યું અથવા તે કર્યું એ ઓફેન્સ ગણાય. પણ સિન્સ ઇટ ઇઝ અ ફ્રેન્ડલી ધીસ થિંગ, નોબડી હેઝ કમ્પ્લેન, એની કોઈ ઘટના નોંધ કરવામાં આવી નહીં. તો ઇટ ઇઝ અ રૂલ એન્ડ રૂલ હેઝ બીન એપ્લાઇડ. એ બી હકીકત છે કે તમે રૂલ ક્યારે એપ્લાય કરો, તમે કે યાર આ તો આપણો જ માણસ, આ તો બધું ચાલ્યા કરે, એમ તમે વિચારો. ખરેખર સંજુ હેઝ અપીલ્ડ કે નહીં, આઈ વોન્ટ જસ્ટિસ, તો પછી એને એ રીતના જો અપીલ ના કરી હોત તો કદાચ ઘટના થઈ ગઈ હોત તો કદાચ એનો એટલો ઉહાપો ના થયો. જી વાત કરીએ, જો રાજસ્થાનની વાત કરીએ, ખૂબ જ સારું પ્રદર્શન અત્યાર સુધી જોવા મળ્યું છે, પરંતુ ગઈકાલે ચેન્નઈની પીચ પર
દર્શકો પણ જે ઘણા બધા જે ચર્ચા કરી રહ્યા છે કે આટલી ધીમી બેટિંગ જે રાજસ્થાન જે પ્રકારે ઓળખાય છે તેના પ્રમાણમાં ગઈકાલે ખૂબ જ જે ધીમી બેટિંગ કરવામાં આવી, તેમાં ચેન્નઈના બોલર્સનો ખૂબ જ મોટો ફાળો કહી શકાય કે પછી રાજસ્થાન તરફથી કોઈ જે પ્રકારે વાત કરીએ તો બેટિંગમાં કોઈ પ્રોબ્લેમ, આપને શું લાગે છે? બેટિંગ તો સારી થઈ, બધા જ રમ્યા છે. જો ઇવન જયસ્વાલ અને એ લોકો બટલર 21 રન મારે. ઇફ યુ આર મિસક્યુઇંગ યોર શોટ, જે રીતે બટલર આઉટ થયો, there is a very clear cut. તમે ત્યાં આગળ સ્ક્વેર લેગ ઉપર, બેકવર્ડ સ્ક્વેર લેગ ઉપર ફિલ્ડર ગોઠવ્યો છે, તમે અહીંયા શોર્ટ ડિલિવરી નાખો છો, તમે પુલ કરો છો, બે જ ખેલાડી બહાર છે તો તમારે ત્યાં આગળ કેચ જાય. સી, ઇટ ઇઝ અ રોંગ સિલેક્શન ઓફ શોટ્સ, નંબર 1. બીજું કે જે સિમરજીત કરીને જે બોલર નવા આવ્યા છે, એની બોલિંગ એટલી બધી જાણીતી નથી. પીપલ હેવ નોટ પ્લેડ સો મેની ગેમ્સ અગેન્સ્ટ હિમ, એટલે એની જે બોલિંગ આવી એ લોકો માટે નવી જોવા મળી. બીજું કે વોટ એવર કેચીસ હેઝ બીન ગિવન હેઝ બીન ટેકન, એ પછી તમે, અને બીજું કે આજે યશસ્વી જયસ્વાલ અને બટલર આ બંને ખેલાડીઓ જામી ગયા હતા. આજે જરૂરી છે નો ડાઉટ કે તમારે રન બનાવવાના છે, પણ તે છતાં એ જયારે ઇનિંગને તમે કેરી ફોરવર્ડ ના કરી શકો તો ના તો એમાં પીચ, યસ there is a very clear cut, જેને કહેવાય ને કે ક્લેવર બોલિંગ, ચેન્જ ઓફ પેસ જે થઈ છે એ કાલની જબરજસ્ત. યશ દયાલે જે રીતે બોલિંગ કરી છે, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. તો હું માનું છું કે જે રીતે પરિસ્થિતિ હતી, આઈ મીન જે સમરજીતે અને તુષાર દેશપાંડે, બેગ પાડે, તો એ બેની બોલિંગ જે હતી, they have changed their angle, they changed their pace, તો આ બધી વાતમાં ખાસ કરીને રાજસ્થાનના બેટર્સ કાલે ભરાઈ ગયા એમ કહેવાય. પીચ થોડી સ્લો બિહેવ કરતી હતી, બટ ઇટ ડઝન્ટ મીન કે આટલી મોટી ટીમને કોઈ તકલીફ આપે. બટ વેન યુ ગોટ અ ન્યૂ બોલર્સ કે જેની સામે ઓછા રમ્યા હોય, જેની બોલની મુવમેન્ટ તમને ખબર ના હોય, એનું પિચિંગ તમને ખ્યાલ ના હોય, ત્યારે આ બધી ઘટનાઓ ઘટતી હોય છે. એટલે આ બધી વસ્તુ ભેગી થઈ અને રાજસ્થાન સ્કોર ના કરી શક્યું વિથ દે આર સપોઝ ટુ ડુ. આ સ્કોર થોડો વધારે થયો હતો, 180 ની આસપાસ થયો તો ફાઇટિંગ બેટ થાય. અરે અચ્છા, બીજું કે 141 નો સ્કોર થયો એટલે કોઈ બેટ્સમેન ઉપર દબાણ જ ના રહ્યું ને. ચેન્નઈ સુપર કિંગ્સના બેટ્સમેન ઉપર કોઈ દબાણ રહ્યું નહીં. એમને એમ થયું કે ભાઈ કશું નહીં, રન ના આવે તો વાંધો નહીં, એક ઓવરમાં 2 રન આવશે, 4 રન આવશે, ચાલશે, 6 ઓવર શાંતિથી એ કરી લો અને પછી રન બનાવીશું, કારણ કે કોઈ એવો પ્રેશર હતું નહીં પર ઓવર આટલા રન બનાવવાના. તો આઈ થિંક ઇટ્સ અ કેલ્ક્યુલેટેડ, જે એનું ચેસ છે કેલ્ક્યુલેટિવ હતું કે ભાઈ આપણે કોઈ પ્રેશર છે નહીં, એટલે કારણ કે 2 પોઈન્ટ જરૂરી હતા. અગેન અહીંયા તમને એમ જોવા મળે કે ભાઈ ચાણક્ય નીતિ, રણનીતિ કેવી રીતે કામ કરે છે. દે થોટ કે ભાઈ આપણે શાંતિથી, આપણો રન રેટ પોઝિટિવ જ છે, આનાથી વધારે પોઝિટિવ કરવાનો નથી, પહેલા આપણે કોઈ પણ હિસાબે મેચને બચાવી લો અને 2 પોઈન્ટ મેળવી લો. આ રણનીતિ એમની સફળ થઈ. અને આ તો ખરેખર જોવા જાવ તો આ તબક્કે આવ્યા પછી તમારી રણનીતિ જ કામ કરે છે. બાકી બોલિંગ છે, બેટિંગ છે તો અલગ વસ્તુ છે. તમારી રણનીતિ, કયો બોલર ક્યાં ચાલશે, કેવી રીતના આ સમજ. કારણ કે આપણે જ વાત કરી હતી કે ઘણા બધા ટોપ બોલર્સ ચેન્નઈના છે નહીં, પથિરાના નથી, પછી તુષાર ચહર નથી, તો મુસ્તફિઝુર નથી, તો દેર ઇઝ અ બિગ પ્રોબ્લેમ. પણ તે છતાંય તમે જુઓ કે પોતાના જે ખેલાડીઓ અથવા તો રિઝર્વ ખેલાડીઓ, તો ઓછું રમેલા ખેલાડીઓ ને કઈ રીતે તક આપીને મહેન્દ્રસિંહ ધોની અથવા તો ચેન્નઈ સુપર કિંગ્સ સારું પરફોર્મન્સ લે છે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો હું માનું છું કે કાલની મેચ એક રણનીતિની મેચ હતી અને રણનીતિમાં ક્યાંક ચેન્નઈ સુપર કિંગ રાજસ્થાન રોયલ્સ કરતા ચડિયાતું પુરવાર થયું. કાલે પહેલી મેચ જે રમાઈ તેની વાત કરી રાજસ્થાન અને સામે ચેન્નઈ વિજય મેળવ્યો અને ત્રીજા સ્થાને પહોંચી. હવે વાત કરીએ ગઈકાલે જે બીજી મેચ રમાઈ, આરસીબી ની ટીમ જે દિલ્હી સામે ટકરાઈ હતી અને તેમાં ગઈકાલે અશોકભાઈ ખાસ કરીને જે રિષભ પંતની જે કહી શકાય કે નથી રમ્યા તે ક્યાંક ને ક્યાંક કમી જોવા મળી ગઈકાલે અને એક હારનો સામનો ગઈકાલે દિલ્હીને કરવો પડ્યો. દિલ્હી આમ જોવા જાવ તો કઈ શરૂઆતથી જ એ ટોપ 4 ની ટીમ હોય એવું કદાચ હું નથી માનતો કે કોઈ એ ધાર્યું હશે. સડનલી દે ગોટ સમ વિક્ટરીઝ અને એ ટીમ એકદમ જબરજસ્ત પરફોર્મન્સ કરવા લાગી. પર્ટિક્યુલરલી રિષભ પંત, એમ તો અક્ષર પટેલને કેપ્ટન બનાવ્યો, એને પણ 50 રન માર્યા, બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે કેપ્ટન કેટલો બીજાને ઇન્સ્પાયર કરી શકે છે. આજે તમે એક કેપ્ટન તરીકે મેદાન ઉપર હો અથવા તો ટીમમાં હો ત્યારે તમારી ટીમને મોટિવેટ કરીને યસ યુ કેન ડુ ઇટ કરીને કોન્ફિડન્સ અપાવવો જોઈએ. ગઈકાલે અક્ષર પટેલની કેપ્ટનશીપમાં આવું કંઈ જોવા મળ્યું નહીં. તો આ એક વસ્તુ બહુ મહત્વની છે, બીકોઝ રિષભ પંતની પોતાની ટીમ
હોય આઈ એમ ધ કેપ્ટન, એ જે ફિલિંગ આવવું જોઈએ, એ ફિલિંગ કાલે અક્ષર પટેલમાં ના દેખાયું. લેટ અસ બી વેરી ક્લિયર. આજે તમારી ઓનરશિપ તો હોવી જ જોઈએ. વેન યુ આર પ્લેઇંગ અ મેચ યુ હેવ ટુ ટેક યોર ઓનરશિપ, અને એ પ્રમાણે તમારે એક પછી એક ફેરફારો કરવા જોઈએ. તો હું માનું છું કે એક રિષભ પંતનું નહીં રમવાનું કારણ આ મોટામાં મોટું કારણ બની ગયું કે ક્યાંક મેચ હાર્યા, એ તો સ્વીકારવું પડે. બીજું કે જે રીતે આરસીબીએ બેટિંગ કરી, તમે જુઓ દિલ્હીની બોલિંગ હજુ સુધી સારી છે. દિલ્હી હેઝ બોલ્ડ વેરી વેલ, કારણ કે એને 187 સુધી જ સીમિત રાખ્યું, 200-200 રન કરવા ના દીધા, તો ધ બોલિંગ વોઝ ગુડ. પાટીદાર કાલે શરૂઆતમાં અગેન તમે જુઓ, જે ભાઈબંધીની વાત કરીએ આપણે હમણાં કે ભાઈ ઈશાંત શર્માને, તો પહેલા જયારે વિરાટ કોહલી રમવા આવ્યો ત્યારે ઈશાંત શર્મા એને કંઈક બોલી ગયો, એટલે પેલાએ કંઈક એને જવાબ આપ્યો અને ત્રીજા બોલે એની વિકેટ એને દીધી, અને ત્યાર પછી જે ઘટના. તો આ બધી ઘટનાઓ ભલે દોસ્તીમાં હોય, પણ ક્યાંક તમે એમ કહો ભાઈબંધીમાં કે ચાલ હવે તને આઉટ કરું છું, અને એ ક્યાંક કાલે બન્યું એવી ઘટના મને લાગે છે. કારણ કે ત્રીજા બોલે કોટ બી એન્ડ કર્યો, અને ત્યાર પછી ઈશાંત શર્માએ સેલિબ્રેટ બી કર્યું વિરાટ પાસે આવીને. તો ખેર જોક છે, બટ આ બધી ઘટનાઓ છે એ ઇફેક્ટ કરે છે. ફાફ ડુ પ્લેસિસ જલ્દી આઉટ થયા, વિરાટ કોહલી જલ્દી આઉટ થયા, બટ હેટ્સ ઓફ ટુ પાટીદાર, 52 રનની એની ઇનિંગ, જેક્સ 41 રનની, અને આઈ વોઝ વેરી ઇમ્પ્રેસ્ડ બાય ગ્રીન. ધ વે હી હેઝ પ્લેડ યસ્ટરડે વોઝ ફેન્ટાસ્ટિક. ભલે 32 રન કર્યા અને એક વિકેટ લીધી, પણ હું માનું છું કે છેલ્લા ક્રમના આ 3 ખેલાડીઓએ ટીમનું ટોટલ 187 ઉપર પહોંચાડવામાં બહુ જ મહત્વનો રોલ ભજવ્યો, એન્ડ ધેટ ઇઝ ધ રીઝન આરસીબી અત્યારે આ જગ્યાએ આપણને જોવા મળે છે. તો આ 3 ખેલાડીઓ જે રમત દાખવી, ધેટ વોઝ ફેન્ટાસ્ટિક. દિલ્હીની બોલિંગ અગેન ઇટ વોઝ અ વેરી ગુડ બોલિંગ વિધાઉટ ડાઉટ. તો હું માનું છું કે ત્યાં આગળ જોવા જાઓ તો આરસીબી હેઝ ડન 187, અને એ પ્રેશર દિલ્હી ઉપર આવ્યું. દિલ્હીમાં આપણે જાણીએ છીએ કે વોર્નર આ વખતે કશું જ કરી શક્યો નથી, ફરી એકવાર એને ટીમમાં લાવવામાં આવ્યો, ફરી એકવાર નિષ્ફળ ગયો. ત્યાર પછીની ઘટનાઓ આપણે જાણીએ છીએ કે એક પછી એક બેટ્સમેનો કોઈ પણ લાંબુ એ કર્યા સિવાય આઉટ થતા ગયા, અને અક્ષર વોઝ ધ ઓનલી પર્સન કે જેને 57 રન બનાવ્યા, અને 140 માં આઉટ. આ કોઈ નજીકની ગેમ ના બની, ન તો છેલ્લી ઓવર સુધી મેચ ચાલી, ન તો એક રનની માથાકૂટ થઈ કે ભાઈ ચલો 1 રનથી કે 2 રનથી છે. આસાન જીત જેને કહેવાય, એ આસાન જીત મેળવી ત્યાં આગળ. યશ દયાલને 3 વિકેટ મળી, સ્વપ્નિલ સિરાજને 1 વિકેટ મળી, ફર્ગ્યુસનને 2 વિકેટ મળી, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કેચીસ હેવ બીન ટેકન. તો હું માનું છું કે દિલ્હીનું જે ટોટલ જે બોડી લેંગ્વેજ હતી, એ બોડી લેંગ્વેજ જીતવાની જોવા મળી નહીં. ઇટ ઇઝ ટુ બી એક્સેપ્ટેડ કે એ રિષભ પંતની ખોટ આ ટીમને ચોક્કસપણે પડી ગઈ. આશા તો જીવંત રાખી છે. સતત 5 મેચ જીતી છે, એટલે કે 7 મેચ પહેલાની જે ફર્સ્ટ ફેઝની વાત કરીએ, જે ફોર્મ બેંગ્લોરનું હતું તે ફોર્મ અત્યારે રાજસ્થાનનું જોવા મળી રહ્યું છે. સતત હાર મળી રહી છે, અને ત્યારે બેંગ્લોર જે રાજસ્થાન જે હારી ટીમ હતી તે હવે બેંગ્લોરમાં ફોર્મ આવી ગયું છે. શું કહેશો ખાસ ટૂંકમાં, જે આ બેંગ્લોર જે અત્યારે કમબેક આ રીતે કર્યું છે તેમણે? બેંગ્લોર 5 મેચો સળંગ જીત્યું, ઇટ્સ નોટ અ જોક, પહેલી વાત, બીકોઝ it requires great determination, dedication, discipline. તો માનું છું કે બહુ સિનિયર પ્લેયર છે. આપણે વાત કરી છે આ જે 5 ખેલાડીઓ આરસીબી ના જે છે ટોચના, એ તો દુનિયામાં કોઈ પણ રેકોર્ડ તોડી શકે એવા છે. ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી, મેક્સવેલ, આ તે બધા જબરજસ્ત આખું લિસ્ટ છે કે જે જોરદાર. સવાલ એ છે કે કેટલું ડિસિપ્લિન કામ એ લોકો કરી શકે. એમને પહેલા બોલિંગનો પ્રોબ્લેમ હતો, બોલિંગનો ઇસ્યુ થોડો ઘણો સોર્ટ આઉટ થયો. સ્વપ્નિલ ના પછી બોલિંગ સારી થઈ, સિરાજને વિકેટ મળતી થઈ, યશ દયાલ હેઝ સ્ટાર્ટેડ બોલિંગ વેલ, તો ફર્ગ્યુસનને વિકેટ મળી. તો અહીંયા આગળ એમણે ઓપ્શન શોધી કાઢ્યા કે ભાઈ અમારી બોલિંગ ધારો કે નબળી છે, તો કયા બીજા ઓપ્શન છે વિચ કેન વર્ક વેલ ફોર અસ. તો એ રીતે એમણે સ્વપ્નિલને લાવીને એની પાસેથી સારું કામ કરાયું. બીજું કે આરસીબી ની પાસે બેટિંગ ક્ષમતા તો છે, એમાં કોઈ બેમત નથી, પણ આ ટીમ થોડીક કેઝ્યુઅલ રમતી હતી એવું મને લાગ્યું શરૂઆતના તબક્કામાં. દર વખતે આ ટીમ દર વખતે એની ઓન ગેમ ઓફ પ્લેઇંગ છે, અને એ રીતે જ રમે છે. પણ હવે નાવ દે આર વેરી સિરિયસ. એમને લાગ્યું કે અહીં સુધી આવી ગયા આપણે, નાવ વી કેન ડુ ઇટ. તો આરસીબી ની જે જીત છે, પહેલી વાત કે 5 સળંગ જીતથી બધાનો કોન્ફિડન્સ અત્યારે ટોપ ઓફ ધ ટેબલ છે. એક મેચ એ લોકોને રમવાની છે, એ મેચ એટલી ક્રુશિયલ છે કે એ મેચ હાર ને જીત ઉપર પોઈન્ટ ટેબલ ઉપર ઘણા બધા ઉથલપાથલ થઈ શકે એવું છે. કારણ કે એ રમવાની છે, એને હું માનું છું ત્યાં સુધી ચેન્નઈ સાથે. ચેન્નઈ માટે પણ એ મેચ અગત્યની છે, આરસીબી માટે પણ એ મેચ અગત્યની. પણ જો આરસીબી અહીંયાથી નીકળીને પ્લેઓફમાં પહોંચે છે,
તો કારણ કે આટલી બધી સતત મેચો જીતવાનો જે અનુભવ છે એ પ્લેઓફમાં પણ કોઈને ભારે પડી શકે છે. એટલે આ યુ ટુ કીપ યોર ફિંગર્સ ક્રોસ કે કઈ ટીમ 4માં આવશે એ કસમકસ હજુ પણ એટલી જ જબરજસ્ત રીતે દેખાઈ રહી છે આપણને. બે મેચ ખૂબ જ રોમાંચક અને બંને જીતથી જે પોઈન્ટ ટેબલ વધુ ને વધુ રસપ્રદ બની ચૂક્યું છે. હજી પણ વધુ રસપ્રદ બનશે કારણ કે આજે જે મેચ છે અને તેમાં ગુજરાત જો જીતશે એ પણ સારા રન રેટથી ખૂબ જ મોટા માર્જિનથી કોલકાતાને હરાવવું પડશે અને તે જ માટે આજે ગુજરાત મેદાને ઉતરશે અને જો આજે સારા રન રેટથી જીતશે તો તે પણ 12 પોઈન્ટે પહોંચશે અને વધુ રસપ્રદ આ પોઈન્ટ ટેબલ જોવા મળશે. આજની મેચ અશોકભાઈ ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે. બંને ટીમોની વાત કરી લઈએ. કોલકાતા તો ઓલરેડી પહોંચી ગઈ છે એટલે તેમને તો કંઈ ગુમાવવાનું છે નહીં. ફર્સ્ટ સ્પોટ છે તે જાળવી રાખવાનું છે અને ત્યારબાદ આપણે વાત કરીએ ગુજરાતની. સારા માર્જિનથી જીતવું જરૂરી છે. ખૂબ જ મોટા માર્જિનથી સફળ થશે. છેલ્લી મેચ જે ચેન્નઈ સામે દાખવી તે પ્રમાણે રમત દાખવી શકશે. હાઇપોથેટિકલી તમે વિચારો તો કોઈ એવી શક્યતા જણાતી નથી. ધારો કે આપણે આંકડા જોઈએ તો જે રીતે કલકત્તા રમી રહી છે અત્યારે, જે રીતે ગૌતમ ગંભીર આ ટીમને બેક કરી રહ્યા છે, આ ટીમ કોઈ વસ્તુ છોડશે નહીં ગુજરાતને હરાવવામાં. એ વેરી ક્લિયર. બીજું કે ગઈકાલે અમે પ્રેસ કોન્ફરન્સમાં હતા, ઉમેશ યાદવ આવ્યા હતા, એમને મેં સવાલ પૂછ્યો, મેં કીધું બંને ઓપનર બેટર્સ જે સારી રીતે રમ્યા છે એ એડવાન્ટેજ આ મેચમાં આવશે ખરો, મળશે ખરો? તો ઇટ સેડ કે ઇટ્સ નોટ લાઈક ધેટ. અમારા બધા બેટ્સમેનો સારું જ રમે છે. તો હજુ એક થોડુંક મને કાલે એરોગન્સ જોવા મળ્યો કે હા એ લોકો એમ જ માને છે કે આ એક સારા પ્રદર્શનથી આખી ટીમ બહુ સારું રમે છે એવા કદાચ ઓવર કોન્ફિડન્સ મને કાલે થોડો જોવા મળ્યો પ્રેસ કોન્ફરન્સમાં. બટ ધ વે થિંગ્સ આર ગોઈંગ, ગુજરાત ટાઇટન્સની શરૂઆતની જે વિકેટો શુભમન ગિલ અને સાઈ, આ બંને ખેલાડીઓ જો સારી શરૂઆત નહીં આપે તો ડેફિનેટ વાત છે કે સામે સોલ્ટ અને નારાયણ છે એ તો સારી શરૂઆત આપશે. એટલે અહીંયા આગળ જે લડત છે, લડત શેની છે કે લડત અસ્તિત્વની છે કે તમારે ગુજરાત ટાઇટન્સને તમે કોઈ મોટા માર્જિનથી જીતવાનું. અરે મોટું માર્જિન તો તમે એમ કહો કે 200 રન બનાવો અને પેલી ટીમ 100 રનમાં ઓલ આઉટ થઈ જાય, એવું શક્ય નથી. અને એવું થશે તો એક આશ્ચર્ય થશે બધાને. તો હું માનું છું કે સંઘર્ષ કરવો પડશે, સારો સ્કોર મૂકવો પડશે, કારણ કે આ ટીમની ચેસ કરવાની શક્તિ પણ એટલી જબરજસ્ત છે અને આ ટીમ એટલો મોટો સ્કોર મૂકી પણ શકે છે. પણ ક્યાંક આ ટીમ હારી પણ શકે છે. દેટ ઓલ્સો વી નો કે KKR 12માંથી 9 મેચો જીત્યા છે, એટલે 3 મેચો તો હાર્યા છે. એ હારવાનો દિવસ આજે આવ્યો. પણ તમે જે બીજી શરત કીધી શિવમ કે ભાઈ મોટા માર્જિનથી જીતવાનું છે, તો એ આ ટીમ જીતવા એવી લાગતી નથી. પણ તે છતાંય ક્રિકેટ છે, કશું પણ થઈ શકે અને ઘણા બધા આપણા જે વિચારવાની જે વાત ખોટી હોઈ શકે. વી એક્સપેક્ટ કે ગુજરાતની ટીમ ગુજરાતના મેદાન ઉપર જેમ ગઈ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને હરાઈને જે એક આત્મવિશ્વાસ મેળવ્યો છે અને યથાવત રાખે, મોટા માર્જિનથી જીતે. અને બીજું કે રણનીતિ પણ બની શકે છે. તમે જોયું કે જે રીતે નારાયણ અને સોલ્ટને આની આગળની મેચમાં આઉટ કરવામાં સફળતા મળી ટીમને, તો ક્યાંક આ 2 વિકેટો જો જલ્દી તમે લઈ શકો છો અને આપણે અહીંયા આગળ શુભમન ગિલ અને સાઈ એક સારું એક શરૂઆત આપી શકે છે. થિંગ્સ કેન હેપન, ધેર ઇઝ નથિંગ વિચ ઇઝ ઇમ્પોસિબલ. પણ એના માટે અગેન ડિટરમિન થવું પડશે તમારે કે અમારે આટલો સ્કોર આ મેદાન પર મૂકવો છે. હવે સ્કોરની વાત નથી કે આ મેદાન પર 150નો સ્કોર થાય કે એવું નહીં. સ્કાય ઇઝ ધ લિમિટ. તમે સ્કોર બનાવો, જેટલો સ્કોર સામેની ટીમ પર પ્રેશર લાવી શકે એટલો તમારો ફાયદો છે. આજે જોવાનું છે કે કેવી રીતની મેચ રહેશે. જે પ્રકારની શરતો છે ગુજરાત માટે, તે શરતોને ફૂલફિલ ગુજરાત કરે છે કે કેમ, કારણ કે વધુને વધુ રસપ્રદ પોઈન્ટ ટેબલ બનતું જઈ રહ્યું છે. 2 ટીમો એલિમિનેટ થઈ ચૂકી છે અને બાકીની તમામ ટીમો કે જે હજી મથી રહી છે ટોપ 4માં આવવા માટે. અંતિમ તબક્કો છે હવે IPLનો. તેમાં શું થાય છે આગળ તે ચોક્કસથી જોવું રહેશે. તો આજે ચર્ચામાં જોડાયા અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, IPL 2024ની આજની વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું અને ચર્ચા કરીશું આજની મેચની અને આવતીકાલની મેચની. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.